Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. Before Diwali vacation, we will discuss about your subject auditing, in which we will discuss about the meaning, definition, meaning, definitions, scope, advantages, limitation, and there are many topics in unit number 1A. So we will discuss in the before Diwali vacation. We will start now we will start from the objectives of audit. દિવાળી વેકેશન પહેલાં આપણે લોકોએ ઓડિટિંગ ઓડિટમાં યુનિટ નંબર 1A છે તમારું, એમાં આપણે ઓડિટનો અર્થ, ઓડિટની વ્યાખ્યા, ઓડિટના લક્ષણો, ઓડિટના ફાયદાઓ, ઓડિટના ગેરફાયદાઓ, બુક કીપિંગ, અકાઉન્ટન્સી કોને કહેવાય, એ બધા ક્વેશ્ચન્સ છે આપણે અગાઉ જોઈ લીધા છે. ટુડે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ. આજથી આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ વિશે ચર્ચા કરીશું. તો first of all, according to Spicer and Pagler, the main objective of audit is to verification of accounts and statement prepared by the client and his staff. According to the Spicer and Pagler, એક અકાઉન્ટના લેખક છે, હિસાબોના લેખક છે, એના દ્વારા એવું કહેવામાં આવ્યું, the main objective of audit is verification of account. ઓડિટનો જે મુખ્ય હેતુ છે એ શું છે? વેરિફિકેશન, એટલે ચકાસણી થાય. તમે જે હિસાબો લખ્યા છે તમારા ક્લાયન્ટ્સ દ્વારા, પ્રિપેર્ડ બાય ધ ક્લાયન્ટ્સ એન્ડ હિઝ સ્ટાફ, તમારા ક્લાયન્ટ્સ, તમારા સ્ટાફ દ્વારા જે કાંઈ પણ અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવ્યા છે એ તમે શું કરો છો? ચકાસણી કરો છો. ઓલ્ધો ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ, ધ ડિટેક્શન ઓફ ફ્રોડ એન્ડ એરર મસ્ટ બી રિગાર્ડેડ એઝ ઇન્સિડેન્શિયલ ટુ સચ મેઇન ઓબ્જેક્ટિવ્સ. ઓલ્ધો, તેમજ, ગ્રેટ ઇમ્પોર્ટન્સ એટલે ખૂબ મહત્ત્વનું છે. ધ ડિટેક્શન ઓફ ફ્રોડ એન્ડ એરર. ડિટેક્શન એટલે શું કરવું? એક પ્રકારનું ડિટેક્ટ કરવું, મીન્સ કે કેપ્ચર કરવું, એને શોધવું, બરાબર. ડિટેક્શન ઓફ ફ્રોડ એન્ડ એરર. ફ્રોડ એટલે શું થાય? છેતરપિંડી. ને એરર એટલે શું થાય? ભૂલ. તો ટુ બી રિગાર્ડેડ એઝ અ ઇન્સિડેન્શિયલ ટુ સચ મેઇન ઓબ્જેક્ટિવ્સ. ધંધાના મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને રિગાર્ડેડ એઝ શું થાય? તો કે ભાઈ ના સંદર્ભમાં તમે જે કાંઈ પણ અકાઉન્ટ્સ લખ્યા છે એના સંદર્ભને ધ્યાનમાં રાખી અને તમારા હિસાબી ચોપડાઓમાંથી ભૂલ અને છેતરપિંડી શોધવાનો સૌથી મહત્ત્વનો હેતુ છે ઓડિટિંગનો. ધ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એન્ડ એરર બાય ધ રીઝન ઓફ ધ ડિફરન્ટ and moral check imposed is also advantage of considerable importance, which is divided from as audit. According to શું કહે છે? પ્રિવેન્શન ઓફ ફ્રોડ એન્ડ એરર. હંમેશા ધંધામાં પ્રિવેન્શન એટલે શું થાય? એક પ્રકારે પ્રિવેન્ટ કરવું, બચાવ કરવો. પ્રિવેન્શન ઓફ ફ્રોડ એન્ડ એરર બાય અ રીઝન ઓફ detraction and moral check imposed is also advantage of considerable importance, which is derived from an audit. ઓડિટનો બીજો ઓબ્જેક્ટિવ શું છે? પ્રિવેન્શન એટલે કે કંપની તમારા ધંધામાં થતા છેતરપિંડી અને ભૂલના કારણોને શોધવાનું કામ છે, એ પણ છે ઓડિટનું ઓબ્જેક્ટિવ. એન્ડ ડિટેક્ટ એન્ડ ચેક અ મોરાલ ઇમ્પોઝડ એટલે કે તમારી કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝનો મોરાલ, એમનું વ્યક્તિત્વ કેવું છે એ પણ ચેક કરવું જરૂરી છે. ઇટ ઓલ્સો ધ એડવાન્ટેજીસ ઓફ ઓડિટ ઓર ઇટ ઓલ્સો ધ ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટ, કે તમારી કંપનીમાં થતા ફ્રોડ, છેતરપિંડી, એરર એટલે કે ભૂલ, અને શું કામ એ ભૂલ અને છેતરપિંડી થાય છે એનું રીઝન શોધવું, એનું કારણ શોધવું, અને એમ્પ્લોઈઝ જે તમારા ધંધામાં કામ કરે છે એમનો મોરાલ, એમનું વ્યક્તિત્વ કેવું છે એ પણ જોવું, એ ઓડિટનું એક ઓબ્જેક્ટિવ છે. વી મે ક્લાસિફાય ધ ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટ ઇન 3 પાર્ટ્સ. ઓડિટના જે ઓબ્જેક્ટિવ્સ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પ્રિન્સિપાલ ઓબ્જેક્ટિવ્સ ઓર મેઇન ઓબ્જેક્ટિવ્સ એટલે કે મુખ્ય હેતુઓ, સબસિડરી ઓર ઇન્સિડેન્શિયલ ઓબ્જેક્ટિવ એટલે કે ગૌણ હેતુઓ, એન્ડ અધર ઓબ્જેક્ટિવ્સ એટલે કે અન્ય હેતુઓ. તો દેર આર 3 મેઇન ક્લાસિફિકેશન ઓર વી કેન સે અ 3 પાર્ટ ઓફ audit objective. First is principal objective or main objective, second is subsidiary or incidental objective, and third is other objectives એટલે કે અન્ય હેતુઓ. પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ શું છે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટ ઇઝ ટુ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ બિઝનેસ એઝ will
enable auditor to satisfy himself that the balance sheet gives a true and fair view of states of affairs of business and that the profit and loss account gives a true and fair view of the profit and loss for the financial period. શું કે ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ એટલે કે કોઈ પણ ઓડિટનો મુખ્ય ઓબ્જેક્ટિવ્સ છે ટુ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટમેન્ટ, ધંધાના હિસાબો અને પત્રકોને ચકાસણી કરવી, એઝ વિલ અનેબલ ધ ઓડિટર ટુ સેટિસ્ફાય હિમસેલ્ફ, અને ઓડિટરે પોતાની જાતે ઓડિટના આ દરેક પ્રકારના હિસાબો છે એની ચકાસણી કરવી, એ પત્રકોની ચકાસણી કરવી અને જોવું કે ધ બેલેન્સ શીટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ બિઝનેસ, કે ધંધાનું બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી, ફેર એટલે શું થાય વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં, સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ બિઝનેસ એટલે કે ધંધાની સાચી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં, એન્ડ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ફોર ધ ફિનાન્શિયલ પીરિયડ, એટલે કે જે કોઈ પણ વર્ષ માટે તમે હિસાબોની ચકાસણી કરતા હો એ વર્ષ માટેનું પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો અને વ્યાજબી નફો દર્શાવે છે કે નહીં તે જોવું. Thus, the principal objective of audit may be stated as under. So, the principal objectives may be divided according to the main objective. We will see in the paragraph above. They gives in a short point that what are the main objectives of audit. સો ધ મેઇન ઓબ્જેક્ટિવમાં જે ઉપરનો પેરેગ્રાફ આપણે જોયો છે એ પેરેગ્રાફને એને પોઈન્ટ્સમાં તમને કીધું છે ટુ વેરીફાઈ ધ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ બિઝનેસ, તમારા ધંધાના હિસાબો એટલે કે ખાતાઓ અને હિસાબી પત્રકોની ચકાસણી કરવી, ટુ ફાઇન્ડ આઉટ વેધર ધ બેલેન્સ શીટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂ સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ બિઝનેસ એટ ધ એન્ડ ઓફ ફિનાન્શિયલ પીરિયડ, જે તે વર્ષનું તમે એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ પીરિયડ એટલે શું નાણાકીય વર્ષનો સમયગાળો જે વર્ષે તમે નાણાકીય સમયગાળા દરમિયાન ઓડિટના અકાઉન્ટ્સ બનાવો છો ત્યારે એ અકાઉન્ટ્સનું જે પાકું સરવૈયું છે એ તમારા ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે જોવું. ટુ ફાઇન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ શો ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ઓફ ફાઇનાન્શિયલ પીરિયડ, એટલે કે ધંધાનું પાકું સરવૈયું છે એ ધંધાનું સાચો અને વ્યાજબી નફો એ વર્ષ માટે દર્શાવે છે કે નહીં. ધીસ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ. Now we will see second objective. There is subsidiary objective. While performing the main objective of audit of verification of accounts and statement, the auditor has also to detect the error and fraud. Thus, the detection of error and fraud is incidental to the main objective of audit. પહેલું ઓબ્જેક્ટિવ આપણે શું જોયું તો કે ભાઈ ધંધાની બેલેન્સ શીટ અને પાકું સરવૈયું ધંધાનું સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિને નફો દર્શાવે છે કે નહીં એ તમારે મેઇન ઓબ્જેક્ટિવમાં છે. Detection and prevention of balance sheet and profit and loss accounts that gives true and fair view of states of affairs of business and profit and loss of business for a particular period of time. સબસિડરી ઓબ્જેક્ટિવ શું કહે છે? ગૌણ ઓબ્જેક્ટિવ. વાઇલ પરફોર્મિંગ ધ મેઇન ઓબ્જેક્ટિવ, જ્યારે આપણે ધંધાના મેઇન હેતુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તમારા ધંધાના હિસાબી ચોપડાઓ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ, ધંધાના હિસાબી ચોપડાઓ સાચા છે કે ખોટા એની ચકાસણી કરવી. તો ઓડિટરે છે એ હિસાબી ચોપડાઓમાં જે એરર અને ફ્રોડ એટલે કે જે કાંઈ પણ એમને ભૂલ દેખાતી હોય એ ભૂલ અને છેતરપિંડીને શોધવી. ડિટેક્ટ ઓફ એરર એન્ડ ફ્રોડ ઇઝ એન ઇન્સિડેન્શિયલ ઓબ્જેક્ટિવ ટુ ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ. ધંધાના મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખી અને જ્યારે કંપનીનું પાકું સર્વે નફા નુકસાન ખાતું ચેક થતું હોય ત્યારે એ પાકા સર્વે નફા નુકસાન ખાતામાં જો કોઈ પણ પ્રકારનો એરર એટલે કે ભૂલ હોય અને ફ્રોડ એટલે કે છેતરપિંડી હોય તો એ શોધવી. Thus, the subsidiary objective of audit is detection and prevention of error and detection and prevention of fraud. Detection એટલે શોધવી, prevention એટલે બચાવવું થાય, એટલે કે ધંધામાંથી એરર અને ફ્રોડ શોધવા એટલે કે ભૂલો શોધવી અને છેતરપિંડીને અટકાવવી. અધર ઓબ્જેક્ટિવ્સમાં છે થર્ડ ઇઝ અધર ઓબ્જેક્ટિવ્સ. In addition to the principal and subsidiary objective of audit, the following are some of the other objectives. અધર ઓબ્જેક્ટિવ્સમાં પહેલું છે ટુ હેવ અ મોરલ ચેક ઓન એમ્પ્લોઈઝ. કંપનીની મોરાલ એટલે શું થાય? નૈતિક મોરાલ એટલે એક પ્રકારે નૈતિકતા, કંપનીના માણસોની, કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝની, કર્મચારીઓની નૈતિકતાની ચકાસણી કરવી. સેકન્ડ, ટુ ઇમ્પ્લાય વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ કંપનીઝ એક્ટ.
ઇમ્પ્લાઇઝ એટલે શું? સરખામણી કરવી, અથવા તો ઇમ્પ્લાઇઝનું મિનિંગ એમ થાય પાલન કરવું પણ થાય કે ટુ ઇમ્પ્લાઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ કંપનીઝ એક્ટ, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે હિસાબો તૈયાર થયા છે કે નહીં તે જોવું. ટુ ક્રિએટ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ ઇન ગવર્મેન્ટ એન્ડ અધર ઓફિશિયલ્સ, ધંધા અને આપણા એકમ સાથે જોડાયેલા અન્ય ટ્રસ્ટ હોય, અન્ય ગવર્મેન્ટ સંસ્થાઓ હોય, અન્ય ઓફિશિયલ્સ હોય, એમનો વિશ્વાસ જીતવાનો. બરાબર. ટુ ક્રિએટ અ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ ઇન ગવર્મેન્ટ એન્ડ અધર ઓફિશિયલ્સ, જેમ કે આવકવેરા અધિકારી છે, ઇન્કમ ટેક્સ ઓફિસર્સ છે, સેલ્સ ટેક્સ ઓફિસર્સ છે. તમારા ધંધામાં તમે કોઈ લોન લેતા હોય તો લોનની ઇન્સ્પેક્શન માટે કોઈ પણ બહારનો વ્યક્તિ આવી શકે છે. તો બહારના વ્યક્તિઓને તમારા ધંધાના હિસાબો ઉપર ટ્રસ્ટ આવે, કોન્ફિડન્સ આવે, એ માટેનું કામ પણ ઓડિટના ઓબ્જેક્ટિવ્સનું છે. સો ઇન ધ નેક્સ્ટ તમને તમારી સ્ક્રીન ઉપર તમે ઓડિટના ઓબ્જેક્ટિવ્સનો એક ચાર્ટ જુઓ છો. જે ચાર્ટ છે તમારે પાકો કરવાનો છે, તમારે યાદ રાખવાનો છે. સો ધ ઓડિટ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ, they are mainly divided in 3 parts: principal objectives, subsidiary objectives and other objectives. Principal objectives means we will discuss about that verify that account are correctly written, એટલે કે વેરીફાઈ એટલે શું કરવું? ચકાસણી કરવી. that accounts એટલે શું? હિસાબો are correctly written, સાચા લખાયા છે કે નહીં. BS means balance sheet, એટલે કે પાકું સરવૈયું shows the true and fair view of states of affairs of business, એટલે કે ધંધાનું પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં. અને P&L account shows the true and fair view of profit and loss of the business, એટલે કે ધંધાનું પાકું સરવૈયું છે એ ધંધાનો સાચો નફો કે ખોટ દર્શાવે છે કે નહીં. These are the principal objectives. Now we will see other objective first, then we will discuss about the secondary objective. Other objective is to have check a moral of employee, moral on employee, મોરાલ ચેક કરવાનો, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની નૈતિકતાની ચકાસણી કરવાની. સેકન્ડ, ટુ ઇમ્પ્લાય વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ કંપનીઝ એક્ટ, તમારા હિસાબો છે એની સરખામણી કરવી કે તમે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે હિસાબો તૈયાર કર્યા છે કે નહીં. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 1956 ઓર મે બી નાવ એપ્લાઇડ ધ કંપનીઝ એક્ટ 2013. ટુ ક્રિએટ અ ટ્રસ્ટ ઇન ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, જે સરકારી કર્મચારીઓ છે, સરકારી ઓફિશિયલ્સ છે, એમનો ટ્રસ્ટ જીતવા માટે હિસાબો છે એ ચોક્કસ લખાયેલા હોવા જોઈએ. સબસિડરી ઓબ્જેક્ટિવ્સમાં 2 પાર્ટ પડે છે. દેર ઇઝ અ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એન્ડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ. એટલે કે શું કે છે? ડિટેક્શન એટલે શોધવું, પ્રિવેન્શન એટલે અટકાવવું. એરર એટલે શું? ભૂલો શોધવી અને તેને અટકાવવી. એન્ડ ધેન ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ, છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી. ઇન ધેટ ધ ટાઈપ્સ ઓફ એરરના ટાઈપ્સ કેટલા છે? ટાઈપ્સ ઓફ એરર ઓફ ઓમિશન, એરર ઓફ કમિશન, ક્લેરિકલ એરર ઓફ પ્રિન્સિપાલ એન્ડ કમ્પન્સેટિંગ એરર. જ્યારે આપણે ડિટેલમાં જોશું ત્યારે આપણે એનું વધારે ચર્ચા કરીશું. બટ નાવ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ચાર્ટ that is the objective of audit. And the types of fraud: embezzlement of cash, misappropriation of goods and manipulation of accounts. એક પ્રકારના ફ્રોડ્સ છે. તો આપણે અત્યારે પ્રાઇમરીલી બેઝ ઉપર આપણે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટનું ડિસ્કશન કર્યું. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સી ફર્સ્ટ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ સબસિડરી ઓબ્જેક્ટિવ્સ છે. તમારે ઓફિશિયલી જોવા જઈએ તો આપણે પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ છે એ આ 3 જ છે, અને અધર ઓબ્જેક્ટિવ છે એ પણ આમાં 3 જ છે. એટલે એ 3 તમારે કમ્પ્લીટ થઈ ગયા છે. બટ ડિટેલમાં તમારે જોવાના છે સબસિડરી ઓબ્જેક્ટિવ્સ, અને એમાં પણ તમારે સબસિડરી ઓબ્જેક્ટિવ્સમાં પણ જોવાનું છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એન્ડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ. ધેટ વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઓકે, સો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.